ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળનો જે મુદ્દો હતો એના વિશેની વાત જે કરીએ. ભારતના વારસાની અંદર જે મુદ્દો જે છે જૈન બુદ્ધ પ્રવાસન સ્થળો. ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર જે થયેલો, જેના આધાર સ્વરૂપે ગુજરાતની અંદર કેટલાક સ્થળોએ ધાર્મિક સ્થળોના જે કેન્દ્રો આપણને જોવા મળે છે, જેમાં ખાસ કરીને ગુજરાતની અંદર વડનગર ખાતે છે, તારંગા ખાતે પણ છે, ખંભાલીડા જે છે, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળો ઉપર બૌદ્ધ અને જૈન ધર્મની કેટલીક ગુફાઓ આપણને જોવા મળે છે. એના સિવાય ગુજરાતની અંદર ખાસ કરીને આપણે જે સાંસ્કૃતિક વારસાની અંદર મેળાઓ જે છે, જેમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને વિવિધ સ્થળોએ આ મેળાઓની અંદર ભારતની સંસ્કૃતિ અથવા ગુજરાતની પારંપરિક સંસ્કૃતિની આપણે ઝાંખી અથવા તો એનો પરિચય આપણને એ મેળાઓમાં જોવા મળે છે. અને ત્યાં આગળ પરંપરાગત રીતે ધાર્મિક સામાજિક મહત્ત્વ ધરાવતા મેળાઓ જે યોજાય છે, એમાંના કેટલાક મહત્ત્વના જે મેળાઓ જે છે, જેની વિગત આપણે અહીંયા આગળ ચોપડીમાં જે આપેલી જે છે. સૌથી પહેલાં આપણે જે મેળાઓના જે નામ છે, મેળાનું સ્થળ છે, મેળાની તિથિ અને જેને આપણે મેળાનો સમય, ટૂંકમાં કયા માસમાં કઈ જગ્યાએ કયો મેળો ભરાય છે, જેની વિગત અહીંયા આગળ ચોપડીમાં જે આપેલી છે. મોઢેરાનો મેળો જે છે એ શ્રાવણ વદ અમાસ જે મહેસાણાની અંદર જે ભરાય છે. એ જ રીતે ચૈત્ર સુદ જે સમયગાળો જે છે બહુચરાજીની અંદર, એ પણ મહેસાણાની અંદર છે, એ મેળો પણ જે યોજાય જે છે. એ જ રીતે અરવલ્લી જિલ્લાની અંદર જે આવેલું શામળાજી, જેને કારતક સુદ 11થી માંડી પૂનમ સુધી શામળાજીનો જે મેળો જે ભરાય છે. એ જ રીતે આપણે જે એક સૌથી ગુજરાતની અંદર સૌથી મોટો મેળો જે જાણીતો જે છે ભાદરવી પૂનમ, અને એ પૂનમના દિવસે ભાદરવા સુદ પૂનમના દિવસે અંબાજી ખાતે, અને જે બનાસકાંઠા જિલ્લામાં જે આવેલો, એ સમગ્ર ગુજરાતમાંથી તેમજ અન્ય રાજ્યોમાંથી પણ ઘણા બધા લોકો આ મેળાની અંદર જે આવે છે. અને એ અંબાજી મેળાનું ખૂબ જ અનેરું જે પૂનમનું મહત્ત્વ જે છે, એ પણ એક આપણે મેળાનો જે સાંસ્કૃતિક વારસાનું પ્રતીક તરીકે આપણે જોઈ શકીએ છીએ. એ જ રીતે જहाँ મહાવદ 9થી 12 ગિરનાર જે જુનાગઢની અંદર આવેલો ભવનાથનો જે મેળો, એ સૌથી મહત્ત્વનો જે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ સૌથી વિશેષ એનું મહત્ત્વ જે રહેલું છે, એ પણ આપણા ગુજરાતની અંદર જોઈ શકીએ છીએ. સુરેન્દ્રનગરની અંદર તરણેતરનો જે મેળો છે, એ ભાદરવા સુદ 14થી 6 સુધી યોજાય જે છે. અને એ તરણેતર મેળાની અંદર પણ આપણે ભાતીગળ સંસ્કૃતિની સુરેન્દ્રનગર વિસ્તાર જે છે, તો ત્યાં આગળ ખૂબ જ સુંદર તમામ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન જે થાય છે.
અને વિવિધ ભાષાઓ, નૃત્યો, સંગીતનું ત્યાં આગળ પ્રદર્શન જે કરવામાં આવે છે અને ત્યાંની સ્થાનિક આજુબાજુના લોકોની સંસ્કૃતિનું પ્રદર્શન આ મેળાઓમાં થાય છે. એ જ રીતે ભડિયાદનો મેળો જે છે અમદાવાદ ખાતે રજબ માસની જે તારીખ 9, 10, 11ના રોજ યોજાય છે. પછી ભાદરવા વદ અમાવસ ભાવનગર નકળનનો મેળો છે. એવા ઘણા બધા જે મહત્ત્વના જે નાના મોટા કેટલાક જે મેળો, જેમાં નકળનનો મેળો ભાવનગર ભાદરવા વદ અમાવસ, માધવપુરનો મેળો જે ચૈત્ર સુદ 9થી 13 સુધી. બીજો એક મહત્ત્વનો મેળો છે વૌઠાનો મેળો, જેમાં ધોળકાની અંદર કારતક સુદ પૂનમના દિવસે ઉજવાય છે. એ પણ એક સાંસ્કૃતિક વારસાની અંદર આપણે જોઈ શકીએ, જેમાં ઊંટ, ગધેડા, બળદ, ગાય ત્યાં આગળ સૌથી વિશેષ વેચવા માટે જે આવે છે. અને એનું એક પણ જે મેળાનું મહત્ત્વ ખાસ આપણે સાંસ્કૃતિક ગુજરાતની અંદર જોવા મળે છે. એના પછી મીરાદાતારનો મેળો છે ઉનાવા મહેસાણા, તારીખ 16થી 22 રજબ માસની જે વાત અહીંયા કરેલી છે. એ જ રીતે ડાંગ દરબારનો મેળો આહવાની અંદર ફાગણ સુદ પૂનમ, ગોળ ગધેડાનો મેળો ગરબડા દાહોદ હોળી પછીના 5મ કે 7મા દિવસે યોજાય છે. કાર્તિકી પૂર્ણિમાનો જે મેળો સોમનાથ ગીર, જેમાં કાર્તિક સુદ પૂનમ, ભાંગોરિયાનો મેળો કાંઠ છોટાઉદેપુર હોળીથી રંગ પાંચમ સુધી આ જે મેળા યોજાય છે. તો આ રીતે ભારતની અંદર તેમજ ગુજરાતની અંદર જે મેળાઓની જ્યારે વાત કરીએ તો અલગ અલગ વિસ્તારની અંદર સ્થાનિક લેવલે જે મેળાઓ જે યોજવામાં જે આવે છે તો એની અંદર તેના સ્થાનિક આજુબાજુના તમામ લોકોની ભાતીગળ સંસ્કૃતિનું દર્શન એ મેળાઓની અંદર જોવા મળે છે. આપણે જોઈએ ખાસ કરીને હવે મેળાનું પ્રમાણ લગભગ ઓછું થતું જાય છે. એનું સાંસ્કૃતિક દૃષ્ટિએ આપણે બેદરકારીને કારણે એનું પ્રોત્સાહન જેટલું પ્રમાણમાં આપણને મળવું જોઈએ, આપણે સાંસ્કૃતિક ગૌરવ જે હોવું જોઈએ એનું પ્રમાણ આજે ઘટતું જાય છે. છતાંય જે તે વિસ્તારની અંદર આ મેળાનું જે આયોજન જે થાય છે તો એ મેળાની અંદર આપણે ગુજરાતની સાંસ્કૃતિક વારસાના દર્શન આ મેળાની અંદર જોવા મળે છે. તો આ એક મુદ્દાની જે વાત કરી એમાં ઘણી વખતે પરીક્ષાની અંદર ધ્યાન રાખી, ખાલી જગ્યાની અંદર, ખરા ખોટાની અંદર અથવા એક વાક્યના પ્રશ્નની અંદર આ મેળાઓને આપણે 1-2 વખત વાંચી જઈએ. નકશાની અંદર, છાપાની અંદર, ટીવીની અંદર એના સ્થળો વિશેની માહિતી અથવા અન્ય કોઈ સામાયિક દ્વારા અથવા કોઈ પણ તમારા જે વડીલ વ્યક્તિ જે હોય, જાણકાર હોય તેના જોડે પણ ચર્ચા વિમર્શ કરી તમે એ મેળાઓને યાદ કરી શકો છો. તો એક પરીક્ષાલક્ષી આ જે વાત થઈ. એના પછીનો જે મુદ્દો જે છે ભારત ભૂમિ અને તેના લોકો, અહીં આગળ જે મુદ્દો જે છે ભારતની ભૂમિ અને તેના લોકો, આ એક મુદ્દો એક એવો છે કે ભારતીય સંસ્કૃતિની અંદર વૈજ્ઞાનિકો, ઇતિહાસકારો, તમામ જે વિદ્વાનો જે છે કે ભારતની અંદર જે ભૂમિ છે ત્યાં આગળ સૌથી પહેલાં કયા લોકો આવ્યા એના વિશેની જે અલગ અલગ મત મતાંતર આપણે દરેક વિદ્વાનો, વૈજ્ઞાનિકો, ઇતિહાસકારોની અંદર જોવા મળે છે. પણ ઇતિહાસની અંદર આપણે જે અહીંયા આગળ પાઠની અંદર જે બતાવેલું છે એ પ્રમાણે આપણે જોઈએ તો આદિમાનવ ભારતમાં તેમજ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એક સાથે ઉત્પન્ન થયા. કહેવાનો મતલબ કે ભારતની અંદર પણ ભારત સૌથી પ્રથમ માનવીની ઉત્પત્તિ થઈ અને પૂર્વ દક્ષિણ આફ્રિકામાં પણ માનવીની ઉત્પત્તિ થઈ. એટલે બંને જગ્યાએ જીવની ઉત્પત્તિ આપણે એમ કહી શકીએ, મનુષ્યની ઉત્પત્તિની વાત. તો દક્ષિણ આફ્રિકામાં એક સાથે ઉત્પન્ન થયો. ભારતના ભાતીગળ વારસો અને સમૃદ્ધિના આકર્ષણના કારણે ભારતની અંદર અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ અને અનેક જાતિઓ આપણા દેશની અંદર જે આવી, પરિણામે ભારતની અંદર લગભગ બધી જ જાતિના તત્વો મળી આવે છે. તત્વોની જે વાત કરીએ, બધી જાતિના લક્ષણો જે છે
એ લક્ષણો આપણા ભારતના લોકોની અંદર જોવા મળે છે. બીજું, ભારતની અંદર દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી, પરંતુ સંશોધન થયા પછી એક શાસ્ત્ર છે નૃવંશશાસ્ત્ર, તેઓએ ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળ એવું જે જાણવા મળ્યું કે દ્રવિડો અને પછી બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રકારની પ્રજાઓ અહીં રહેતી હતી. એના વિશે પણ આપણે અહીં આગળ માહિતી મેળવીએ તો સૌથી પહેલાં જે છે એમાં નિગ્રેટો છે, જેના બીજા શબ્દમાં આપણે કહીએ તો હપ્સી પ્રજા. નેગ્રીટો અથવા નિગ્રો જાતિ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ અથવા સૌથી પ્રાચીન પ્રજા તરીકે આપણે જાણીએ છીએ અથવા ઇતિહાસકારોનું માનવું છે. અને એ નેગ્રીટો, નિગ્રો, હપ્સી અલગ અલગ જેના નામ છે પરીક્ષામાં વિકલ્પની અંદર યાદ રાખીએ. આફ્રિકામાંથી થઈ બલુચિસ્તાનના જે રસ્તો જે છે ત્યાંથી ભારતની અંદર જે આવેલી એવું અનુમાન કરવામાં જે આવેલું છે. હવે તેના જે લક્ષણો જે શારીરિક છે તો એનો વર્ણ જે છે એટલે દેખાવની અંદર આપણો જે રંગ છે તે શ્યામ રંગના હતા. એની ઊંચાઈ છે 4 થી 5 ફૂટ ઊંચાઈ, માથા પર વાંકડિયા વાળ જે દેખાવ એ પ્રકારના આ નિગ્રેટોના જે એના લક્ષણો જે છે. એના પછીની બીજી પ્રજા જે ઓસ્ટ્રેલોઇડ જે નિશાળ પ્રજા છે. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી છે. તેમને પણ શારીરિક લક્ષણો દૃષ્ટિએ જે વાત કરેલી છે એ પણ રંગે શ્યામ હતા. લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમજ શારીરિક વિશેષતા હતી એવું અનુમાન જે કરેલું છે. ભારતની અંદર આવ્યા પછી આર્ય લોકો એને નિષાદ તરીકે ઓળખે છે અથવા તો નિષાદ એને કહેતા હતા. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજનમાં જે આવેલો જે છે અથવા તો આવતો હતો. ભારતની કોલ અને મુંડા જાતિ, આસામની અંદર ખાસી પ્રજા, નિકોબારમાં બ્રહ્મદેશ એટલે કે બર્મા જે છે મ્યાનમાર, ત્યાં આગળ આ જાતિના લક્ષણો વિશેષ આજે પણ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ જોવા મળે છે. અને એ પ્રજાઓ તરફથી, ઓસ્ટ્રેલિયન પ્રજા તરફથી માનવ જાતિને આપણે કહીએ કેટલીક બાબતોની અંદર જે વિશેષ જેને કહીએ કે માહિતી અથવા તો કેટલીક કલા કારીગરી એમના તરફથી આપણને જે મળી. સૌથી પહેલાં માટીના વાસણો બનાવવા, એમાંથી પછી ખેતી કરવાની જે પદ્ધતિ જે છે, સૂત્ર કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કૌશલ્યો માટે જાણીતા હતા. અને તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા. તો આ રીતે નિષાદ પ્રજાએ આપણને આ બધી બાબતોની અંદર જે એમના તરફથી આપણને શીખવા મળ્યું, જે આજે આખા વિશ્વની અંદર કે ભારતની અંદર આપણે જોઈ શકીએ છીએ, એ કૌશલ્યને આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ પ્રજાને પણ આપણે વિશેષ એમના ઋણી જઈએ છીએ. એના પછી દ્રવિડ પ્રજા જે છે, દ્રવિડ મૂળ ભારતના હતા. તેમને મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો જે ટકી રહ્યા. સમયાંતરે એટલે કે સમયે આ લોકો દ્રવિડ જે કહેવાય. દ્રવિડોએ વિચાર જે આપેલા, જેમ કે દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે કે પાર્વતીનો જે વિચાર આપેલો, પિતૃ રૂપે પરમાત્મા એટલે શિવની પૂજાની સમજ આપી. એમની સાથે કેટલીક બાબતોને જે વિધિ પણ આપી, જેમ કે દીપ પ્રગટાવવો જે છે, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત પ્રકૃતિની પૂજા કરવી, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. અને દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપાયા. સમય જતાં
ઉત્તરની અને પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ અને આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસરાયા. કહેવાનો મતલબ કે એક ભારતની અંદર જે અન્ય પ્રજાઓ જે હતી એ પ્રજાઓની સાથે સામાજિક વ્યવહારો જે લગ્ન પ્રસંગો જે છે એના કારણે આ પ્રજાઓની સાથે એકબીજા સાથે સમન્વય થયો. દ્રવિડોમાં માતૃમૂળ કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં પણ ઘણી વિવિધ કલાઓ જેવી કે કાંતવું, વણવું, રંગવું, હોળી, તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા. આજે પણ આપણે જોઈ શકીએ કે દક્ષિણ ભારતની અંદર દ્રવિડની પ્રજાતિ જોવા મળે છે. અને તેમાં ભાષાની દૃષ્ટિએ આપણે જોઈએ તો દ્રવિડ કુળ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો આજે રહ્યા જે વસે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી જે ભરેલું છે. એના પછીની અન્ય પ્રજાઓ જે છે ભારતની અંદર જોવા મળે છે તો મોંગોલોઇડ છે, અલ્પાઇન છે, ડિનારિક છે, ઓર્મેનોઇડ પ્રજા પણ જે છે. આવી વિવિધ પ્રજાઓ આપણા દેશની અંદર બીજી પ્રજાઓ પણ અહીંયા આગળ જોવા મળે છે. ટૂંકમાં એમની માહિતી જે આપેલી છે, જેમ કે મોંગોલોઇડ, તો આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી, તિબેટમાંથી ભારતમાં આવી. તેમણે ઉત્તરની અંદર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો અને સમય જતાં આ પ્રજાતિએ પણ તેમાં ભારતીકરણ થયેલું જોવા મળે છે. એમના જે લક્ષણોની દૃષ્ટિએ જે વાત કરીએ તો વર્ણ પીળો જે છે, ચહેરો જે છે ચપટો જે છે, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવી શારીરિક લક્ષણો ધરાવતી પ્રજાતિ આજે પણ આપણે એ વિસ્તારમાં જોઈ શકીએ છીએ. મોંગોલિય લોકો પીળા વર્ણના જે હોવાથી તેને કિરાત તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોઈ શકીએ કે જે એના પછીની અલ્પાઇન, ડિનારિક, ઓર્મેનોઇડ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. આ અંશ જે પ્રજાના અંશો ખાસ કરીને આજે ભારતની અંદર જે વિસ્તારમાં જોવા મળે છે, જેના જે કેન્દ્રો જે છે મહારાષ્ટ્ર, બંગાળ છે, ઓડિશા, ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ વધુ પ્રમાણમાં આ લક્ષણો ધરાવતી પ્રજાઓ આપણે જોઈ શકીએ છીએ. એના પછી સૌથી મહત્ત્વની જે પ્રજાની જે વાત આપણે કરીએ છીએ, જે આજે ભારતની અંદર ખાસ કરીને એને વિશેષ મહત્ત્વ જે આપવામાં આવે છે એવી પ્રજા છે આર્ય. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય લોકો જે હતા, જેને આપણે કહીશું કે નોર્ડિક લોકો. પ્રાચીન કાળમાં હિન્દુઓ જે છે એ આર્ય કહેવાતા. તેઓની મુખ્ય જે વસ્તી કે જે પ્રદેશમાં હતી તે પ્રદેશનું આર્યવ્રત નામ જે અપાયું હતું, જે શરૂઆતના પ્રસ્તાવનામાં આપણે કેટલાક શબ્દોને જે પ્રયોજન કરેલું તેની વાત અહીંયા કરી છે. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં જે હતી ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેને સપ્તસિંધુ નામ આપવામાં આવ્યું. ઉત્તરમાં વેદકાળમાં આર્યવ્રતનું, પૂર્વમાં મિથિલા એટલે કે જે હાલના બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી વિસ્તરેલો જે વિસ્તાર જે થયો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધુ વિકસિત હતી, બુદ્ધિશાળી હતી, એમ આપણે કહીશું. આર્ય પ્રજાની સાથે જેમાં એક પછી એક રાજાઓના જે નામ આપેલા છે, જેમાં ભરત રાજા કે ભરત કુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામોથી આજે ઓળખવામાં આવે છે. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા, એટલે કે પ્રકૃતિના પૂજકો હતા, જેને આજે સંસ્કૃતિ આપણે જે એક સાંસ્કૃતિક ભાષાની અંદર બધી જગ્યાએ પ્રકૃતિના તત્વોને પૂજવામાં આવે છે. જેમ કે વૃક્ષોને પૂજવું, પહાડોને પૂજવા, સૂર્યને પૂજને, વાયુદેવ છે, નદીઓને આપણે લોકમાતા કહીએ છીએ, વરસાદને જે છે વગેરેની પૂજા આરાધના જે કરવા. દરેકના અલગ અલગ સમયે અલગ અલગ દરેકની સ્તુતિઓ એટલે રૂચાઓ, શ્લોકો છે એની રચના કરેલી છે. અને સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને ત્યાર પછી
યજ્ઞ કરવાની યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. એટલે યજ્ઞ વિધિઓની ક્રિયાઓની પણ આપણા દેશમાં પારંપરિક શરૂઆત થઈ, જે આજે પણ આપણે પ્રચલિત છે, વારસાગત તરીકે આપણે જોઈ શકીએ છીએ. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો જે અપનાવી લઈને એક સમન્વય સંસ્કૃતિનું જે સર્જન આપણે સંસ્કૃતિને થયેલું જોવા મળે છે. સમય સમયે ભારતની આવીને વસેલી આ બધી પ્રજાઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થયું. એટલે એકબીજામાં લગ્ન ગ્રંથિથી જોડાયા પછી એકબીજી પ્રજાઓને આદાન પ્રદાન થયું, એમ આપણે કહી શકીએ. બધાની એક વિશિષ્ટ રહેણીકરણી, અલગ અલગ સંસ્કૃતિની અલગ અલગ રહેણીકરણીનું જે સંમિશ્રણ, જે અગાઉના મુદ્દામાં પણ મેં વાત તમને કરેલી. પછી અનેક ભાષાઓ છે, અનેક પ્રકારના વિચારો છે, અનેક પ્રકારની પોતપોતાની સંસ્કૃતિના વ્યક્તિની જે ધાર્મિક માન્યતાઓ છે. આ તમામ બાબતોનો આપણી સંસ્કૃતિમાં એટલે ભારતીય સંસ્કૃતિની વારસાની અંદર સમન્વય થાય. આમ પ્રારંભકાળથી એટલે શરૂઆતથી આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું હોય, જેને ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો જે આપેલો જે છે અથવા જે આપણે આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો જે વિકાસ આ પ્રજાઓના પરસ્પર જે થયેલીથી જોવા મળે, એટલે કે એટલી બધી ભળી ગઈ કે તેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ આજે ભારતની અંદર કોઈ પણ પ્રજાને જોવા મળતું નથી. અર્થાત સમગ્ર પ્રજાઓ છેક નિગ્રતથી માંડી અંગ્રેજ સુધી સંસ્કૃતિનું આપણા દેશની અંદર જોઈએ તો એ ભારતીકરણ થયું. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ ભાતીગળ અને સમૃદ્ધ વારસો જે બન્યો એને આપણે કહી શકીએ. છેલ્લે જે છે મુદ્દો જે છે કે વારસાનું જતન અને સંરક્ષણ કરવું. ભારતના વારસાની દરેક બાબતોને ભારતને રળિયામણું અને આકર્ષણ જે બનાવ્યું અને ભારતને ગૌરવ જે અપાયું, એમ આપણે કહી શકીએ. અથવા તો ભારતનું આ સંસ્કૃતિને ગૌરવ છે. આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ એટલે મહત્ત્વનું જે સ્થાન આજે આપણા વિશ્વભરની અંદર જે પ્રાપ્ત કરેલું છે, તેને સાચવવું, જાળવણી કરવી, તેનું ગૌરવ વધારવું, ગૌરવ જાળવવું, સન્માન કરવું વગેરે પ્રકારનું જે જતન જે છે તે દરેક ભારતીય નાગરિકે પોતપોતાની વ્યક્તિગત પવિત્ર અને પ્રાથમિક ફરજ છે, જે આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્યો જે છે અને મૂલ્ય અને મહત્ત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ પણ જાતનું નુકસાન ન પહોંચે અને ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકોની મૂળભૂત ફરજો જે આપવામાં આવી છે, બતાવવામાં આવી છે. તે મુજબ આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51 કમાં ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે, તેમાં પણ 6, J અને T અર્થાત 6, 7, 9માં દર્શાવ્યા મુજબ એના જે આર્ટિકલ જે આપેલા છે સંરક્ષણ માટેની એની વિગત આપેલી છે. તેમજ કેટલાક જે મુદ્દાઓ આપણે સમન્વય સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવી એ દરેકની ફરજ છે. એ જ રીતે પર્યાવરણ પ્રકૃતિના વાત જે કરે, જંગલો છે, તળાવો, નદીઓ, પશુ પક્ષી, તમામ કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને સુધારણા કરવાની, સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવી એ આપણી નૈતિક ફરજ છે. દેશની અંદર તમામ જગ્યાએ જે કંઈ જાહેર મિલકતોનું રક્ષણ કરવાની તેમજ કોઈ પણ જગ્યાએ હિંસાનો ત્યાગ કરવાનું આપણો જે ફરજોનો સમાવેશ એમાં કરવામાં જે આવેલો છે. તો આ એક દરેક ભારતીય નાગરિકની એક નૈતિક ફરજ બને છે. તો આ રીતે છેલ્લે જે મુદ્દો, આમ આપણી પ્રકૃતિએ, કુદરતે જે નયનરમ્ય ભૂમિ દ્રશ્યો આપણને ભારતની ભૂમિએ જે આપેલું છે, સર્જન કરેલું છે, તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાના કારણે આપણે સાથે જ મળી એક નૈતિક ફરજ સમજીએ, જાળવવો જોઈએ. અને વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ જે વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર જે આધારિત છે, તે પ્રાકૃતિક
અથવા પ્રકૃતિ દ્વારા ભારતની જે અઢળક સમૃદ્ધિ જે આપણને પ્રાપ્ત થઈ છે, આ તમામ કુદરતી વિશેષતાઓને, પ્રાકૃતિક વિશેષતાઓને ભારતને દરેક સ્થળે વિકાસ માટેની અનમોલ તક પૂરી પાડે. ભારતનો વારસો નદીઓથી ભારતના લોકો દ્વારા જે આપણે જોઈ શકીએ કે આજે આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું એક પરિણામ છે. તો આ સાથે આ પાઠ અહીંયા પૂરો થાય છે. ધન્યવાદ.